મિત્રો, આપણે આગલા વિડીયોમાં પુરાણો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરી. હવે આજે આપણે બ્રહ્મ પુરાણ વિશે જાણીશું. બ્રહ્મ પુરાણમાં કુલ 243 અધ્યાય છે. તેમાં શ્લોકોની સંખ્યા 10,000 થી પણ વધુ છે. બ્રહ્મ પુરાણ 2 ભાગોમાં વહેંચાયેલું છે. વિષ્ણુ પુરાણમાં બ્રહ્મ પુરાણને પ્રથમ પુરાણ માનવામાં આવ્યું છે. આ પુરાણ આદિ બ્રહ્માના નામથી પણ બ્રહ્મ પુરાણમાં બ્રહ્માનો ખાસ ઉલ્લેખ છે, પરંતુ સૂર્યને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વિશ્વ સૂર્યમાંથી જ ઉદ્ભવ્યું છે. બ્રહ્મ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે ધર્મ એ જ પરમ પુરુષાર્થ છે. ધર્મે મતિ ભાવતું વા પુરુષાત્મના. હવે થોડુંક વધુ ઊંડાણમાં જોઈએ તો બ્રહ્મ પુરાણનો પહેલો ભાગ દેવો, અસુરો, પ્રજાપતિ, દક્ષ વગેરેની ઉત્પત્તિનું વર્ણન, ભગવાન સૂર્યના વંશની વાર્તા, ભગવાન રામચંદ્રની વાર્તા, ટાપુઓ, સમુદ્રો, વર્ષો, પાતાળ અને સ્વર્ગનું વિગતવાર વર્ણન, બધા નરકના નામ, સૂર્યની સ્તુતિ અને પાર્વતીના જન્મની અને લગ્નની વાર્તાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ભાગમાં યાત્રાધામ વિશેની વાર્તા ખૂબ વિગતવાર લખવામાં આવી છે. યમલોકનું વર્ણન કરતી વખતે પૂર્વજો માટે શ્રાદ્ધ કરવાની પદ્ધતિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વૈષ્ણવ ધર્મ, 4 યુગની વાર્તા અને સાક્ષાત્કારની વાર્તા વગેરેનો સંબંધ પણ બ્રહ્મ પુરાણમાં કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ પુરાણની સંક્ષિપ્ત માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ આવા બીજા પુરાણોની માહિતીના વિડીયોઝ આવવાનું બાકી છે, તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીશું આવતા રવિવારે એક નવા વિડીયો સાથે.